આજે તો મારા મમ્મીની સ્ટાઇલમાં બનાવી મિક્સ વેજ. તો સવારે યુગને સ્કૂલે મોકલીને પહેલાં તો આખા ઘરમાં કચરો વાળ્યો, પછી નહીંને બનાવ્યો બીટ આવલાનો જ્યુસ, જેને શાંતિથી બેસીને પીધો. આજે તો મારા હસબન્ડની સ્પેશિયલ ફરમાઈશ હતી કે જેવી મારી મમ્મી મિક્સ સબ્જી બનાવતી હતી એવું શાક બનાવજે. તો એના માટે પહેલાં તો બધા શાક ભેગા કર્યા અને મારા મમ્મી જેવું શાક બનાવતી હતી એવું શાક બનાવ્યું. પછી જમી કરીને નીકળી પડ્યા શોપિંગ કરવા. 2-3 મહિનામાં ઘરમાં લગ્ન આવે છે તો આજકાલ એની શોપિંગ ચાલી રહી છે. તો બપોરે બધું કામ પતાવીને નીકળી પડ્યા. પહેલાં તો ગયા સ્ટાઇલ યુનિયનમાં, પણ ત્યાં મને કંઈ ગમ્યું નહીં. પણ યુગને ટી શર્ટ ગમી તો એની શોપિંગ કરીને પહોંચી ગયા બાપુનગર. ત્યાં એક ડ્રેસ ગમ્યો તો એ લઈને નાસ્તો કર્યો. પછી આવી ગયા ઘરે, ચા પીધી. ત્યાં તો સાંજ પડી ગઈ એટલે હું આવી ગઈ ધાબા પર શાક સમારવા. આજે વાલોળ બનાવવાની છે તો એને સાફ કરવામાં ટાઈમ તો લાગે. પછી નીચે આવીને થોડું જમવાનું બનાવીને પહોંચી ગયા ગાર્ડનમાં. ત્યાં યુગ 1 કલાક જેવું રમ્યો અને પછી ઘરે આવીને અધૂરું જમવાનું બનાવ્યું. પછી ખાઈ પીને અમે ગયા આંટો મારવા. તો ચલો હવે તમને મળીશું કાલે નવા વ્લોગમાં.